वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, શ્રાવણ સુધી છઠનો દિવસ એ રાંધણ છઠનો દિવસ છે અને શ્રાવણ સુધી સપ્તમીનો દિવસ એ શીતળા સાતમનો દિવસ છે। ભારત વર્ષની અંદર તમામ ઘરોની અંદર આ તહેવાર જે છે એ મનાવવામાં આવે છે। કેટલાક ભક્તોએ મને આ બાબતની અંદર પૂછેલું હતું કે ભાઈ આ તહેવાર જે છે એ શા માટે મનાવવામાં આવે છે। તો એ લોકોની જિજ્ઞાસાને લઈને હું આ બાબતનો હવે ખુલાસો કરું છું। પહેલી વાત કે આપણે શીતળા સાતમ શા માટે મનાવીએ છીએ અને શીતળા શું છે એ બાબતની જરા ચર્ચા કરી લઈએ। તો આ બાબત વિશે ભારત વર્ષના એક મહાન પંડિત જેનું નામ છે પંડિત માધવાચાર્યજી, જેઓ દિલ્હીની અંદર રહેતા હતા અને એવો શ્રીએ પોતાના જીવનનો એક અદ્વિતીય ગ્રંથ લખેલો છે જેનું નામ છે ક્યો, જેની અંદર એમણે શાસ્ત્રોની અંદર જે પણ કંઈક વિરોધાભાસ વસ્તુઓ આવતી હતી તેનો સ્પષ્ટ રૂપે એની અંદર વૈજ્ઞાનિક ઢબે ખુલાસો કરેલો છે। ને પંડિતજી આ ગ્રંથની અંદર 349માં પૃષ્ઠથી લઈને 357માં પૃષ્ઠ પર્યંત આ શીતળા વિશેની ચર્ચા કરે છે। એમણે જે ચર્ચા કરેલી છે એ હું સંક્ષિપ્તમાં તમને કહું છું। પહેલા મનુષ્યના શરીરની ઉપર શીતળા કેમ પ્રગટ થાય છે એ બાબતની જાણકારી આપણે જરૂરી છે। તો પંડિતજી એ બાબતની અંદર કહે છે કે જ્યારે સ્ત્રીના ઉદરની અંદર બાળક હોય છે ત્યારે એ બાળકનું પોષણ જે છે એ સ્ત્રી દ્વારા થતું હોય છે। સ્ત્રીની એક નાડી એના હૃદયની સાથે જોડાયેલી હોય છે અને બીજી નાડી જે છે એ ગર્ભસ્થ શિશુની નાભીની સાથે જોડાયેલી હોય છે। જ્યારે નારી ગર્ભ અવસ્થાની અંદર આવે છે ત્યારે એ રજસ્વાલા અવસ્થામાં આવતી નથી। રજસ્વાલા અવસ્થાની અંદર નારીના શરીરની અંદર જે દૂષિત રક્ત હોય છે એ બધું જ બહાર નીકળી જતું હોય છે, પરંતુ ગર્ભ અવસ્થાની અંદર એ જ દૂષિત રક્તથી એ ગર્ભસ્થ શિશુનું પોષણ થતું હોય છે। પંડિતજીએ આ વાત કરેલી છે એ કોઈક મનોકલ્પિત નથી, પરંતુ એમણે આયુર્વેદના ગ્રંથોને જોઈને તપાસીને એ બધી વસ્તુની વાત કરેલી છે। ગર્ભ અવસ્થામાંથી જ્યારે બાળક બહાર આવે છે અને જ્યારે એ થોડો મોટો થાય છે ત્યારે એના શરીરની ઉપર નાના નાના ફૂલ્લા થાય છે અને એમાંથી રક્ત છે કે પ્રવાહી જે છે એ વહેતું હોય છે। તો એ રક્ત છે એ પ્રવાહી છે એ વહે છે શા માટે? તો ગર્ભ અવસ્થાની અંદર એની માતા પોતાના દૂષિત રક્તથી જે એનું પોષણ કરતી હતી અને એ જ્યારે ગર્ભની બહાર આવે છે ત્યારે એ થોડો મોટો થાય છે ત્યારે એ દૂષિત રક્ત જે છે એ એના પર પ્રભાવિત થઈ જાય છે અને એ દૂષિત રક્ત જે છે એ એના શરીરમાંથી બહાર નીકળતું હોય છે અને એ પ્રમાણે બહાર નીકળીને બાળકની શુદ્ધિ થઈ જાય છે। આ પ્રમાણે પંડિતજી શાસ્ત્રના માધ્યમથી ક્યો નામના ગ્રંથની અંદર આ વાત કહે છે। અને એ અવસ્થાની અંદર તમે જોજો બધા જ લોકો દેવીની માનતા લેતા હોય છે અને એ દેવી છે શીતળા, જેનું એક નામ ચામુંડા છે, જે ચામુંડા પાર્વતીજીનું સ્વરૂપ છે।
દેવી ભાગવતની અંદર એ ચામુંડાના ચરિત્ર વિશે ઘણી વાત કરવામાં આવેલી છે. એટલે એ વખતે દેવીની માનતા લેવામાં આવે છે અને જે વ્યક્તિને આ ફોલ્લા અર્થાત કે શીતળા થયા હોય છે એને રાખની અંદર સુવડાવવામાં આવે છે, લીમડાનો ધૂપ કરવામાં આવે છે તથા લીમડાને એના શરીરની ઉપર ફેરવવામાં આવે છે. આ બહારી ઉપચાર કરવામાં આવે છે. પરંતુ આ રોગની અંદર આંતરિક ઉપચાર કરવામાં આવતા નથી, અર્થાત કે ઔષધિને બધું ખવડાવવામાં આવતું નથી. કેટલાક લોકો અત્યારે આ શીતળા પ્રગટ થાય ત્યારે ઔષધિ પણ ખાતા જોવા મળે છે, પરંતુ આ બાબતની પંડિતજીએ અહીં સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે, કારણ કે એ લોકોએ આ બાબત જે છે એ અજમાવી જોયેલી છે કે જે વ્યક્તિ શીતળાના રોગથી ગ્રસ્ત થઈ જાય છે એ વ્યક્તિની ઉપર આંતરિક ઔષધિઓ જે છે એ ક્યારેય પણ કામ નથી લાગતી. એના પર બહારી ઔષધિઓ છે, અર્થાત કે બહારી ઉપચાર જે છે એ જ કામ લાગે છે. અને તમે જોજો અમુક દિવસની અંદર એ બહારી ઉપચાર કરવાથી એ શીતળા જે છે એ શાંત થઈ જાય છે. શરૂઆતમાં એનો પ્રકોપ જે છે એ બહુ શાંત હોય છે, પરંતુ પછી ધીરે ધીરે કરતા એ વૃદ્ધિ પામે છે અને પછી એ શાંત થઈ જાય છે. શાસ્ત્રોની અંદર આ શીતળાના સમન્વય માટે ધન્વંતરી ભગવાને શીતલા સ્તોત્રમ પણ બનાવેલો છે. એનું પણ તે વખતે ગાન કરવામાં આવે છે. ધન્વંતરી ભગવાન જે છે એ સાક્ષાત ભગવાન વિષ્ણુનો અવતાર છે. સમુદ્ર મંથન વખતે એમનું પ્રાગટ્ય થયું છે. શ્રીમદ ભાગવતની અંદર એમની કથા આવે છે. અષ્ટમ સ્કંદની અંદર એમણે આ સ્તોત્રમની રચના કરેલી છે. કોઈક વખત વયસ્ક વ્યક્તિને પણ શીતળાનો રોગ જે છે એ થતો જોવા મળે છે, પરંતુ એ બહુ જવલમાં હોય છે. વધારે પડતો આ રોગ જે છે એ લડકપણ અવસ્થાની અંદર થતો જોવા મળે છે. એના ઉપશમનને માટે બહારી ઈલાજો અને માતાની માનતા રાખવાની પ્રથા જે છે એ શાસ્ત્રોની અંદર નક્કી કરાયેલી છે. શ્રાવણવદ સપ્તમીને દિવસે શીતળા સાતમ હોય છે અને શ્રાવણ સુદ ષષ્ઠીને દિવસે રાંધણ છઠ હોય છે. એ દિવસે ઘરની નારી જે છે એ બીજે દિવસે ભક્ષણ થઈ શકે એટલે માટે ઘીમાં બનાવેલી પૂરી છે, તેલમાં બનાવેલા ભજીયા છે, દૂધપાક છે, વિવિધ પ્રકારની મીઠાઈઓ જે છે એ બનાવતી હોય છે. અને બીજે દિવસે એને ઠાકોરજીને ભોગ અર્પણ કરી ઘરના બધા જ સભ્યો જે છે એ ભોગ લગાવતા હોય છે. અને એ દિવસે એટલે કે શ્રાવણ સુધી સપ્તમીને દિવસે આપણા ઘરે જે ચૂલો હોય છે એ ચૂલાને આપણે વિરામ આપતા હોય છે, અર્થાત કે એના પર કોઈ પણ વસ્તુ પકાવવામાં આવતી નથી અને ગરમ વસ્તુ આપણે ભક્ષણ કરતા નથી. એનું પણ કારણ જે છે એ શાસ્ત્રોની અંદર ભક્તો આપેલું છે. શા માટે? વૈજ્ઞાનિક કારણ જે છે એની અંદર પણ જોવા મળે છે કે ભાઈ શા માટે આપણે લોકો એ દિવસે વાસી અન્ન ખાઈએ છીએ. તો વૈજ્ઞાનિક રૂપે એનું પણ વિવેચન કરવામાં આવેલું છે. પંડિત માધવાચાર્યજી સ્પષ્ટ રૂપે ક્યો નામના ગ્રંથની અંદર 357માં પુષ્ટની ઉપર આ બાબતનો ઉલ્લેખ કરતા કહે છે કે વર્ષની અંદર કેવલ એક વખત તમે જો વાસી ભોજન કરો ને તો તમારું બ્લડ પ્રેશર જે છે એનું બેલેન્સ રહે છે. અને બેલેન્સ રહેવાથી મનુષ્યનું આરોગ્ય જે છે એ શુદ્ધ રહે છે અને એની રોગ પ્રતિકારક શક્તિ જે છે એ વૃદ્ધિ પામે છે. મધ્વાચાર્યજી અહીં આ બાબત વૈજ્ઞાનિક ઢબે સમજાવે છે.
કે વર્ષની અંદર કેવલ એક દિવસ જો મનુષ્ય વાસી અન્ન ખાય, વાસી અન્ન ઠાકોરજીને ભોગ લગાવીને જો એ ભક્ષણ કરે તો મનુષ્યનું બ્લડ પ્રેશર અર્થાત કે રક્તનો દબાવ જે છે એ બેલેન્સમાં રહે છે અને એની રોગ પ્રતિકારક શક્તિ જે છે એ વૃદ્ધિ પામે છે. કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ શાસ્ત્રોની અંદર તો વાસી અન્ન ખાવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે, તો પછી આપણે વાસી અન્ન કેમ ખાવું જોઈએ? તો એ બાબતનો પણ ઉત્તર જે છે એ માર્કંડેય પુરાણ અધ્યાય 35 પહેલા અને બીજા શ્લોકની અંદર, બ્રહ્મ પુરાણ 221 અધ્યાયના 110 શ્લોકની અંદર આપેલું છે. ત્યાં ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે આ બાબતનો ખુલાસો કરતા થકા પોતે કહી રહ્યા છે, ભોજ્યમ અન્નમ પર્યુષિતમ સ્નેહાક્તમ ચિરસંભૃતમ અસ્નેહાશ્ચાપી ગોધૂમ યવગોર શવિક્રિયા. અર્થાત કે ઘી અથવા તેલમાં રાંધેલું અનાજ ઘણા સમય સુધીનું બનાવેલું હોય અથવા વાસી પણ હોય તો તે ખાવા લાયક છે. ઘઉં, જવ તથા ગોરસની બનાવેલી વસ્તુઓ તેલ ઘીમાં ન બનાવેલી હોય તો પણ તે પૂર્વવત ગ્રાહ્ય છે. અને આ જ બાબત વામન પુરાણની અંદર 14મા અધ્યાયના 59 અને 60મા શ્લોકમાં પણ આ જ રીતે લખેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઘી અને તેલની અંદર બનાવેલી વસ્તુ જે છે એ ઘણા લાંબા સમય સુધી વાસી હોય છતાં પણ એ ખાવાને લાયક છે, એવું ભગવાન વેદવ્યાસજી કહી રહ્યા છે. એટલે રાંધણ છઠને દિવસે આપણે ઘીમાં અથવા તેલમાં બનાવેલા પકવાનો જે છે તથા વિવિધ સામગ્રીઓ છે એ સાતમને દિવસે જો આપણે ઠાકોરજીને નિવેદિત કરીને જો ભક્ષણ કરીએ તો એ વાસી અન્ન થતું નથી. માટે એ ખાવાની અંદર કોઈ પણ જાતનો દોષ લાગતો નથી. આ સિદ્ધાંત વાત છે. માટે આ દિવસે તમે વાસી અન્ન ભક્ષણ કરો તો એમાં કોઈ પણ જાતનો બાદ નથી, પરંતુ એ વાસી અન્ન જે છે એ વાસી અન્ન કયા હોવા જોઈએ એનો પણ વિવેક રાખવાનો છે. દૂધ છે, ઉપરાંત મઠો છે, શ્રીખંડ છે, વિવિધ પ્રકારની મીઠાઈ છે, પૂરી છે, ભજીયા છે, આ ઉપરાંત સૂકું શાક છે, ઇત્યાદિક વસ્તુઓ જે છે એ તમે ગ્રહણ કરો તો એની અંદર કોઈ પણ જાતનો દોષ આવતો નથી, કારણ કે ભગવાન વેદવ્યાસજીના વચન છે. માટે એવું અન્ન તમે ભક્ષણ કરો તો એની અંદર તમે દોષમાં નથી પડતા, તથા એવું અન્ન જે છે એ તમે ઠાકોરજીને પણ અર્પણ કરો તો એની અંદર કોઈ પણ જાતનો દોષ લાગતો નથી. કેટલાક સ્થાનોની અંદર આ શીતળા સાતમને દિવસે દેવીની પૂજા કરવાનું વિધાન બતાવેલું છે. કેટલાકની કુળ પરંપરાની અંદર પણ આ વિધાન જે છે એ જોવા મળે છે કે ભાઈ આ દિવસે આપણે શીતળા દેવીની અર્થાત કે માતા પાર્વતીની પૂજા કરવાની છે. તો કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ અમારી કુળ પરંપરાની અંદર આ પ્રમાણેની પૂજા કરવાનું વિધાન છે, પરંતુ અમે લોકો તો ભાઈ પતિ બુદ્ધિએ કરીને શ્રીમન નારાયણની જ આરાધના કરીએ છીએ. અમારો ધર્મ જે છે એ પતિવ્રતાનો ધર્મ છે. અમે જો કોઈ દેવીની પૂજા કરીએ તો અમારો અન્યાશ્રય થઈ જાય. તો એ લોકો જો આ પ્રમાણેની શંકા કરતા હોય તો એ લોકોને કહેવાનું કે એ દેવી જે છે અર્થાત કે માતા પાર્વતી જે છે એ ભગવાન શ્રીમન નારાયણની યોગ માયા છે.
ભગવાન શ્રીમન નારાયણ જે પણ કંઈક કાર્ય કરે છે એ પોતાની યોગ માયાથી, પોતાની યોગ શક્તિથી કરે છે. અને શક્તિથી શક્તિમાન ક્યારેય પણ પૃથક હોતા નથી. એટલે તે દિવસે તમે દેવીનું પૂજન કરતા હોવ ત્યારે મનની અંદર ભાવના એવી રાખવાની છે કે હું મારા આરાધ્ય દેવની શક્તિનું પૂજન કરી રહ્યો છું. જે પ્રમાણે વ્રજની ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિને અર્થે કાત્યાયની દેવીની પૂજા કરતી હતી, તો તે વખતે એ ગોપીઓનો પણ અન્યાશ્રય થવો જોઈએ, પરંતુ અન્યાશ્રય થયો નથી. કારણ કે ગોપીઓના મનની અંદર ભાવના એવી જ હતી કે નંદ નંદન શ્રી કૃષ્ણ જે છે એ અમારા પતિ થાય, એવી ભાવનાથી એ દેવીનું પૂજન કરતી હતી. અને એ પ્રમાણે પૂજન કરતી હોવાથી એનો અન્યાશ્રય થયો ન હતો. આચાર્ય વલ્ભાચાર્યજીએ ગોપીઓએ આ પ્રમાણે જે કાત્યાયની દેવીની પૂજા કરી તેના પર બહુ સુંદર કલમ ચલાવેલી છે. શ્રીમદ ભાગવતની સુબોધિની વ્યાખ્યાની અંદર આચાર્ય શ્રી પોતે કહે છે કે કાત્યાયની દેવી જે છે એ ભગવાનની શક્તિ છે, અને ભગવાન જે છે શક્તિમાન છે. શક્તિથી શક્તિમાન ક્યારેય પણ પૃથક રહી શકતા નથી. એટલે ગોપીઓએ વાસ્તવની અંદર ભગવાન શ્રી કૃષ્ણની જ આરાધના કરી છે, એમની જ પૂજા કરેલી છે. અને એટલે માટે જોજો શ્રી કૃષ્ણ ભગવાન જ એમને દર્શન આપવા માટે એમની પૂજાના અંતે આવીને ઉભા રહી જાય છે. એટલે જ્યારે તમે આ શીતળા સાતમ નિમિત્તે દેવીનું પૂજન કરતા હોવ ત્યારે મનની અંદર એવી ભાવના રાખજો કે અમે અમારા આરાધ્ય દેવ જે છે તેની શક્તિનું પૂજન કરીએ છીએ. પછી કોઈક વ્યક્તિ એવો સંશય કરે કે ભાઈ દેવીને એ દિવસે આપણે વિવિધ પ્રકારના ભોગો જે છે એ ધરાવવાના હોય છે, તો એનું આપણે શું કરવું? તો એ બાબતની અંદર પણ પાંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતાની અંદર વિધાન કરવામાં આવેલું છે કે શ્રીમન નારાયણને સર્વપ્રથમ જે છે એ ભોગ અર્પણ કરી દેવો અને ત્યારબાદ એની શેષ પ્રસાદી જે છે એના દ્વારા દેવતાઓનું પૂજન કરવાનું છે. તો શ્રીમન નારાયણને સર્વપ્રથમ ભોગ અર્પણ કરીને પછી જો તમે દેવીને એ શેષ પ્રસાદી જે છે એ અર્પણ કરો તો એના દ્વારા જે પ્રસાદ ગ્રહણ થાય છે પછી એ પ્રસાદ તમે લેવ તો એમાં કોઈ પણ જાતનો દોષ આવતો નથી. માટે જેની કુળ પરંપરાની અંદર આ શીતળા સાતમનું વ્રત કરવાની પ્રથા ચાલી આવે છે, એ વ્રત એને બંધ કરવાનું નથી. જે વ્રત કુળ પરંપરાથી ચાલતું આવતું હોય એને નિષ્કામ ભાવે તમારે કરવાનું છે, પરંતુ ભાવના જે છે એની અંદર પોતાના આરાધ્યની રાખવાની છે, બીજી કોઈ ભાવના રાખવાની નથી ભક્તો. અને શાસ્ત્રોના વિધાન છે કે જે પણ કોઈ વ્યક્તિ શીતળા સાતમનું વ્રત કરતો હોય એના ઘરની અંદર શીતળાનો પ્રકોપ જે છે એ ક્યારેય પણ પ્રગટ થતો નથી. આ વાત પંડિત માધવાચાર્યજીએ ક્યો નામના ગ્રંથની અંદર લખેલી છે ભક્તો. માધવાચાર્યજી કોઈ સામાન્ય પંડિત ન હતા. ભારત વર્ષના આજે પણ જે મૂર્ધન્ય વિદ્વાનો ની ગણતરી થાય છે ત્યારે આ વ્યક્તિનું નામ શિરમોર તરીકે વિરાજે છે. તેમણે આ ગ્રંથની અંદર આ વાત લખેલી છે. એ પંડિત રામાનુજ સંપ્રદાયના હતા. પાછા રામાનુજ સંપ્રદાય વાળા તો તમે જાણો છો કટ્ટરવાદી હોય છે. શ્રીમન નારાયણ સિવાય એ કોઈને પણ માનવા તૈયાર નથી હોતા. કારણ કે નારાયણને જ એ લોકો પરમ તત્વ તરીકે સ્વીકારે છે ને એ પરમ તત્વ તરીકે આપણે સ્વામિનારાયણ વાળા જે છે એ પણ સ્વીકારીએ છીએ. ઇતર સંપ્રદાયના લોકો પણ એ જ નારાયણને પરમ તત્વ તરીકે સ્વીકારે છે. તો ભાવના જે છે એ આ પ્રમાણે લાવજો કે એની અંદર મારા આરાધ્ય દેવ બિરાજમાન છે
એ શીતળા દેવી અર્થાત કે પાર્વતી દેવી જે છે એ મારા આરાધ્ય દેવ જે છે એની જ શક્તિ છે અને શક્તિ દ્વારા શક્તિમાનનું જ પૂજન થતું હોવાથી અન્યાશ્રય ક્યારેય પણ હું કરતો નથી. આવી ભાવનાથી જો તમે પૂજન કરશો તો એ પૂજન જે છે એ યોગ્ય કહેવાશે. આટલું કહીને હું મારી આ વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.